હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? લોકેશન જોઈને તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે અમે ક્યાં ગયા હતા. આજે અમે ગયા હતા કાંકરિયા તળાવ, જે બ્યુટીફુલ અમદાવાદનું તળાવ છે કાંકરિયા, જેમાં બહુ બધી રાઇડ્સ ને બધું છે. બાળકો માટે તો મસ્ત રાઇડ્સ છે ત્યાં આગળ, તો તમે જઈ શકો છો. નાના બાળકો પણ જઈ શકે છે, મોટા બાળકો પણ જઈ શકે છે. અમે લોકો અમારી ફેમિલી જોડે ગયા હતા, જેમાં મારી વાઈફ, મારી ડોટર અને મારા ભાઈ ભાભી અને એમની 2 ડોટર્સ. અને બહુ એન્જોય કરી હતી. બહુ બધી રાઈડ પણ અમે એન્જોય કરી હતી. તો વિડીયોમાં બન્યા રહો, હું તમને બતાવું કે કઈ કઈ રાઈડ્સ છે અને શું શું જોવાનું છે કાંકરિયા તળાવમાં અત્યારે. મિત્રો, કાંકરિયા તળાવમાં છે ને ફેમસ આ એક ટ્રેન છે. ટ્રેનમાં બેસીને બધા, તમે મોટા હોય કે નાના બાળકો હોય કે બધા ટ્રેનમાં બેસી શકે છે. તો ચારો તરફ આખો પૂરો રાઉન્ડ એ લોકો મરાવતા હોય છે ટ્રેનમાં. તો તમે જોઈ શકો છો, આ રીતે તમે બધા બેઠેલા છે. નાના બાળકો પણ છે, મોટા યુવાન વડીલો પણ છે, બહેનો છે, બધા જ એન્જોય કરી રહ્યા છે. અને સામેનો જે વ્યૂ છે, વ્યૂ પણ એન્જોય કરી રહ્યા છે. જેમ કે ત્યાં આગળ બહુ બધી થીમ પાર્ક એક્ટિવિટીઝ છે. જેમ કે ટ્રેનથી તમે જોઈ શકો છો તો સ્નો પાર્ક છે, પછી બાલવાટિકા છે, પછી બહુ બધી મેસિવ રાઇડ્સ છે. એપ્રોક્સિમેટલી 20થી 25 જેટલી બહુ મોટી મોટી રાઇડ્સ છે. સ્નો પાર્કમાં બરફનું એક બનાવેલું છે, તેમાં તમે સ્નો એન્જોય કરી શકો છો. અને આ ફેમસ ગ્લાસ બ્રિજ, એમાં જે રંગબેરંગી લાઇટ થાય છે, એ અત્યારે કાંકરિયા તળાવમાં એક ફેમસ ગ્લાસ બ્રિજ ઓળખાય છે. તો ઉપર તમે જઈ શકો છો. એની એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા લઈ અને પછી તમે જઈ શકો છો ઉપર. અને આ જે દેખાય છે એ સ્નો પાર્ક છે. બહુ જ મજા આવશે અંદર જશો તો તમને. એની કંઈક ટિકિટ બસ 300-400 રૂપિયા જેવી છે સ્નો પાર્કની. 1 કલાક તમે એન્જોય કરી શકો છો. અને આ હિયા છે ને નાનું ને બધા એન્જોય કરી રહ્યા હતા. મારી વાઈફ ને મારી ડોટરને બધા અમે લોકો આવ્યા હતા. તો અહીંયા ખાણીપીણી માટે સ્ટોલ પણ લાગેલા છે. તો વ્યાજબી ભાવે તમને ખાવાનું પણ મળી રહેશે. જેમ કે પુલાવ છે, પાવભાજી છે, ચાઇનીઝ આઇટમ જેને પસંદ હોય તો ચાઇનીઝ આઇટમ પણ તમે એન્જોય કરી શકો છો. આ રીતે સ્ટોલ લાગેલા હોય છે, જે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો. મસાલા ઢોસા પણ છે, પીઝા પણ છે, ચાઇનીઝ આઇટમ પણ છે. તો એ તમે એન્જોય કરી શકો છો. અને ફૂડ હાઇજીન હોય છે. ભીડ વધારે હોય છે તો તમે અંદર જ નાસ્તો પાણી કરી શકો છો, કારણ કે બહાર જશો તો પાછો ટાઈમ બહુ લાગશે એટલા માટે. તો આ રીતે તમે જમી શકો છો. પછી તમે એન્ટ્રી લઈ અને અમુક રાઇડ્સ આમાં ફ્રીમાં પણ તમે એન્જોય કરી શકો છો. એક પાર્ટ જે છે આખો રાઇડનો ફ્રી છે, અને બીજા એક પાર્ટમાં જે રાઇડ્સ છે એ બધી રાઇડ ચાર્જેબલ છે. હું તમને રાઇડ્સ અંદર એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ પણ બતાવું છું અંદર હમણાં. તો તમે વિડીયોમાં બન્યા રહો. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. પછી અમે ધીરે ધીરે અંદર આવી ગયા હતા. અંદર તમે જોઈ શકો તો બહુ બધી રાઇડ્સ છે. અને આ એક બ્યુટીફુલ ઉપરથી સાયકલ રાઇડ હતી, જે લોંગ કેબલ રાઇડ તરીકે ઓળખાય છે, સાયકલ કેબલ રાઇડ. તો એમાં કેબલમાં તમે સાયકલમાં બેસી શકો છો. સેફ્ટી પ્રોપર હોય છે એમાં. તો એમાં કેવું છે કે 7-8 વર્ષથી ઉપરના બાળકો કરી શકે છે, એનાથી નાના તો પછી ના કરી શકે. તો તમે જોઈ શકો છો અહીંયા બાળક કઈ રીતે સાયકલ ચલાવી રહ્યું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ બાંધેલી છે કેબલ, અને એના ઉપર તમે સાયકલ ચલાવી શકો છો. તો આ એક એક્સપિરિયન્સ યુનિક છે બાળકો માટે. તમારા બાળકોને લઈ જઈ શકો છો અને તમે બહુ એન્જોય કરશો, કારણ કે કાંકરિયામાં બહુ બધી રાઇડ્સ છે.
તમે અમદાવાદ આવો છો, અમદાવાદના નથી, અગર અમદાવાદ આવો છો તો તમે એકવાર જરૂર એક્સપિરિયન્સ કરો. કાંકરિયા ટાઈમ લઈને જવું જોઈએ અને સાંજનો ટાઈમ બેસ્ટ છે. અગર ગરમીમાં આવો છો તો સાંજના 5 વાગ્યા 5:30 વાગ્યા જેવા તમે ત્યાં જઈ શકો છો અને 3-4 કલાક તમે આરામથી એન્જોય કરી શકો છો. તો આ રીતે તમે સાયકલ રાઈડ પણ કરી શકો છો. અને નાના બાળકો હોય તમારા 5 વર્ષથી અંદરના, તો એમના માટે આ એક બીજી રાઇડ્સ હતી, એ પણ તમે એન્જોય કરી શકો છો. એક રોલર કોસ્ટર છે અને આ એક સ્વિમિંગ પુલ રાઇડ છે, જેમાં આર્મી રાઇડ તરીકે મિલિટરી રાઇડ તરીકે ઓળખાય છે. આ મિલિટરી કાર તો એ તમે એન્જોય કરી શકો છો. પછી તમે જોઈ શકો છો ગ્લાસ બ્રિજ, જે ફેમસ છે કાંકરિયા તળાવમાં. બહુ બધી લાઇટિંગ્સ થાય છે ઉપર. તમે ગ્લાસ બ્રિજમાં છેક ઉપર જો લોકો ચાલી રહ્યા છે, ઉપર એન્જોય પણ કરી રહ્યા છે. ત્યાંનો વ્યૂ જે દેખાય છે, આખું કાંકરિયા તળાવ તમને 360 ડિગ્રીમાં દેખાય છે. તો એ પણ તમારે બેનિફિટ લેવો જોઈએ, એન્જોય કરવું જોઈએ. અમે એકવાર ઓલરેડી ગયા હતા પહેલાં, એટલે અમે એન્જોય કર્યું હતું. તો અત્યારે અમે નથી ગયા કારણ કે લાઈન થોડી હતી, એટલા માટે. ત્યાં તમે લાઈન પણ જોઈ શકો છો, બહુ બધી લાઈન લાગતી હોય છે. ગ્લાસ બ્રિજ ફેમસ છે એટલા માટે. અને નાના બાળકો માટે આ તમે જોઈ શકો છો ઘોડાવાળી ગાડી એક્ટિવિટીઝ, તો એ પણ તમે કરાવી શકો છો. અને પછી તમે જોઈ શકો છો બાળકો માટે તો ત્યાં બહુ જ બધું છે. તો તમે એકવાર આવો, અમદાવાદમાં આવો તો ચોક્કસ જઈ શકો છો. બહુ જ બ્યુટીફુલ છે, તમારા પૈસા વ્યર્થ નહીં જાય. એકદમ સારી જગ્યા છે, તો તમે બહુ એન્જોય કરશે તમારા બાળકો. પછી અમે આવી ગયા હતા અંદર. એક એસી ડોમ બનાવેલો છે, જેમાં પ્રોપર એસી છે. આખી ગેમ ઝોન બનાવેલું છે, એમાં પ્રોપર બહુ બધી ગેમ્સ છે. પર ગેમ તમે ટોકન સિસ્ટમ છે ત્યાં. તો એક ટોકનના 80 રૂપિયા છે. તો 80 રૂપિયા લઈ તમે ટોકન લઈ શકો છો, જેટલી બી ટોકન લઈ શકો. જેમ કે 5-10 ટોકન જે બી લો, તો એમાં તમે આ જે બધી જ રાઇડ દેખાય છે, VFX છે, પછી ફાયરિંગ શો છે, પછી બાળકો માટે બાઇક રોલર કોસ્ટર બાઇકવાળી ગેમ છે, પછી પબજી માટેના ફેમસ લોકો હોય તો એમના માટે ફાયરિંગવાળી ગેમ છે. તો એ બધી રાઇડ ટોકન લઈને તમે ટોકન આપીને એન્જોય કરી શકો છો. આ ફાયરિંગવાળી ગેમ તમે જોઈ શકો છો. તો એ બહુ બધી સારી ગેમ હતી બાળકો માટે. બહુ જ એન્જોયેબલ ગેમ છે, તો તમે નિહાળી શકો છો. અને VFXમાં વાળું જે એન્ટરટેનમેન્ટ છે એમાં તમે જઈ શકો છો, કારણ કે પ્રોપર એમાં તમને એવું લાગશે કે તમે રોલર કોસ્ટરમાં બેઠેલા છો. VFX કાર છે આ રહી, એમાં મારા વાઈફ અને મારી ભત્રીજી પણ બેઠા હતા. તો એમને એન્જોય કર્યું હતું. સ્નો પાર્કવાળો એક એરિયા હતો કાશ્મીર જેવો, અને ત્યાં આગળ પૂરું રોલર કોસ્ટર ફરતું હતું એવું લાગશે. VFXવાળા જે મશીન છે એ પહેરાવી દેશે આંખો પર, અને પછી એ ચાલુ થતું હોય છે. તો આ એક્ટિવિટી બહુ જ સરસ છે. આના પણ 80 રૂપિયા છે ઓનલી. લગભગ 5 થી 7 મિનિટ માટે તમને પૂરો વિડીયો ચાલતો હોય છે, અને કાર એની જાતે અપ ડાઉન થતી હોય છે. તો તમને લિટરલી એવું લાગે કે આપણે ત્યાં જ ગયા છીએ એવું લાગતું હોય છે. મેં પણ એક્સપિરિયન્સ કર્યો તો, બહુ જ મસ્ત હતું. તમે જઈ શકો છો. ડેફિનેટલી પૈસા વસૂલ છે આના. જો આ રીતે એમાં રોલર કોસ્ટર જે રીતે જાય છે એ રીતે તમને લાગશે કે તમે બરફમાં રોલર કોસ્ટરમાં ફરી રહ્યા છો. એકદમ મોમેન્ટમ એન્જોયેબલ મોમેન્ટ હતી. તમે એન્જોય કરી શકો છો ડેફિનેટલી. જોરદાર જોરદાર.
આ રીતે અમે બહુ બધી રાઈડ એન્જોય કરી હતી. અને આ જે બહારની સાઈડ તમે જો શૂ હાઉસ અને CCTV હાઉસ છે એ પણ કોમ્પ્લિમેન્ટરી છે અને કોઈ ચાર્જ નથી. એમાં બાળકો એન્જોય કરી શકે છે, ફોટોગ્રાફી કરી શકે છે. આ રીતે અમે બહુ એન્જોય કર્યું. તમે પણ જજો અને એન્જોય કરજો, બહુ સારું લાગશે. અને નોમિનલ કોસ્ટમાં છે ટિકિટ્સ, એટલી જ વધારે નથી, તો તમે એફોર્ડ કરી શકો છો. આ રીતે પછી અમે બહાર કાંકરિયામાં ગેટ નંબર 5માં એક સારી હોટલ પણ છે, તો ત્યાં અમે જમી લીધું હતું સાંજે અને પછી અમે ઘરે ગયા હતા. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને લાઈક કરો. થેન્ક યુ સો મચ. આવા જ વિડીયો સાથે મળીશું. સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.